We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Morning students, today we will discuss KVL. આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ KVL, પણ આજે આપણે જોવાનું છે KVLનો ઉપયોગ શેના માટે થાય છે. KVL ઇઝ યુઝ ટુ ફાઇન્ડ આઉટ બ્રાન્ચ કરંટ. KVLનો ઉપયોગ શેના માટે થાય છે? બ્રાન્ચ કરંટ શોધવા માટે. એટલે બ્રાન્ચ કરંટ શું છે એ પણ આપણે આજે ડિસ્કસ કરશું, અને કરંટ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય એ આપણે ડિસ્કસ કરશું. દાખલા તરીકે એક નેટવર્ક છે કેસ 1 આપણી પાસે. હા, એમાં શું છે? બેટરી V, રેઝિસ્ટન્સ R1, R2 અને R3, બરાબર. તો આ બેટરીવાળો જે પાર્ટ છે એ એક આખી બ્રાન્ચ થશે. અગેન R2 જે રેઝિસ્ટન્સ આખો છે એ પણ એક બ્રાન્ચ થશે, અને R3 એક રેઝિસ્ટન્સ છે એ શું છે? એક બ્રાન્ચ છે. હવે આપણે પહેલાં શું જોશું? કરંટ ડિસ્ટ્રીબ્યુશન, એટલે દરેક બ્રાન્ચમાં કરંટ કેવી રીતે ફ્લો થશે. KVL યુઝ થાય છે બ્રાન્ચ કરંટ ફાઇન્ડ આઉટ કરવા માટે, પણ પહેલાં આપણને એ જ ખ્યાલ હોવો જોઈએ કે બ્રાન્ચ કરંટ શું છે. તો આપણે ડિસ્કસ કરી બ્રાન્ચ કરંટ કોને કહેશું. ક્લિયર? તો પહેલો કેસ છે એક બેટરી અને 2 મેશ. હવે આપણને ખ્યાલ આવી ગયો હશે મેશ કોને કહેવાય છે. ગયા લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું નેટવર્ક ટર્મિનોલોજીમાં. હવે આ પહેલું નેટવર્ક જુઓ કેસ 1માં એક બેટરી છે, એમાંથી કરંટ ફ્લો થાય છે I. હજી આપણે થોડાક આગળ જઈએ તો કરંટ ફ્લો થાય છે I. પણ જે નોડ છે, આગળ જતા જે નોડ આવે છે એ નોડમાં આપણને 2 રસ્તા પડે છે. 2 રસ્તા પડશે, I1 અને I2. I1 ને I2 એટલે કે 2 કરંટ ફ્લો થશે, I1 I2. એટલે I કરંટ 2 ભાગમાં વિભાજિત થશે, I1 અને I2. ક્લિયર છે? એટલે કરંટ અહીંથી શું થયો? ડિવાઈડ થયો, કરંટનો ભાગ પડ્યો. I2 અને I1. એટલે એક બેટરી હોય ને 2 મેશ હોય તો કરંટ આવી રીતે ફ્લો થશે. હવે I2 આગળ જઈને જ્યારે બીજું જંક્શન આવે ત્યારે I2 ને I1 બંને ભેગા થઈને પાછું કરંટ I બનાવી દેશે, એની બેટરીમાં રિટર્ન થઈ જશે. આ ખ્યાલ આવ્યો? આ શું છે? 1 બેટરી 2 મેશ ડિસ્ટ્રીબ્યુશન. હવે છે 2 બેટરી ને 2 મેશ. એમાં પહેલાં આપણે 2 બેટરી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર રાખી. તો 2 બેટરી હોય તો V1 અને V2 નામ આપી દીધા છે, V1 અને V2. એટલે V1 માંથી જે કરંટ નીકળશે એને આપણે I1 નામ આપી દઈએ, V2 માંથી જે કરંટ નીકળશે એને I2 નામ આપી દઈએ. હવે I1 ને I2 બે ભેગા થઈને શું બનાવશે? કરંટ I. આ ખ્યાલ આવી ગયો? 2 બેટરી 2 મેશ. સેમ છે કેસ 3. કેસ 3 પણ સેમ જ છે, 2 બેટરી 2 મેશ જ છે, પણ બેટરી બે એક રાઇટ હેન્ડ સાઈડ આપી હોય ને એક લેફ્ટ હેન્ડ સાઈડ આપી હોય, V1 V2. તો V1 માંથી જે કરંટ નીકળશે I1, V2 માંથી કરંટ નીકળશે I2. 2 કરંટ આગળ જશે એટલે એક રસ્તો બનશે. એટલે I1 ને I2 ભેગા થઈને શું બનાવશે? I. ખ્યાલ આવી ગયો? જંક્શન આવે એટલે અગેન જે પ્રીવિયસ કેસ હતો એના જેવો જ કેસ છે. 2 બેટરી રાઇટ હેન્ડ સાઈડ ઉપર આવી ગઈ તો V1 માંથી કરંટ ફ્લો થશે I1, V2 માંથી ફ્લો થશે I2. I1 ને I2 બે ભેગા થઈને બનાવશે I. આ ખ્યાલ આવ્યો? એટલે ગમે તે જંક્શન ઉપર તમે KCL એપ્લાય કરો તો ઇનકમિંગ બરાબર આઉટગોઈંગ કરંટ કરો તો ઇનકમિંગ જો આ બ્રાન્ચમાં તો I1 ને I2 ઇનકમિંગ છે, એટલે એ બંનેનો સરવાળો બરાબર આઉટગોઈંગ કરવાનો સરવાળો, એટલે I બરાબર I1 પ્લસ I2 થઈ જશે. ઉપરના કેસમાં પણ એવું જ થશે, I બરાબર I1 પ્લસ I2. તો 2 મેશ હોય તો આવી રીતે આપણે કરંટનું ડિસ્ટ્રીબ્યુશન કરશું. અને પછી બ્રાન્ચ કરંટ કોણ બની ગયા? I1 ને I2. બધા જ કેસમાં બ્રાન્ચ કરંટ કોણ છે? I1 ને I2. તો આવી રીતે આપણે ઇક્વેશનની મદદથી બ્રાન્ચ કરંટ ફાઇન્ડ આઉટ કરી શકીએ. 3 મેશનું સોલ્યુશન આપણા સિલેબસમાં નથી, એટલે આપણે ડિસ્કસ કરવાની જરૂર નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ સાથે આને સમજશું. ક્લિયર?